નમસ્કાર ધનુ રાશિવાળા મિત્રો, આપ સૌનું આ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વિડીયોમાં હાર્દિક અને સ્નેહપૂર્વક સ્વાગત છે। આજનો આ વિડીયો તમારા જીવનના એવા વળાંક વિશે છે જ્યાં બધું જ બદલાઈ શકે છે, જ્યાં જૂની તકલીફો, જૂની નિરાશાઓ અને જૂના બોજ ધીમે ધીમે ઓછા થઈ શકે છે અને એક નવો પ્રકાશ, નવી સંભાવનાઓ તેમજ નવું સન્માન તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે। ધનુ રાશિવાળા મિત્રો, હું જાણું છું કે તમારામાંથી મોટા ભાગના લોકો એવા છે જેમનું જીવન છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ભારે, ખૂબ જ કષ્ટદાયક, થકવી દેનારું અને ક્યારેક તો અસહ્ય લાગવા માંડ્યું છે। દરરોજ નવી ચિંતાઓ માથે સવાર રહે છે, જાણે કોઈ અણધારી આફત કે વાવાઝોડું સતત તમારી આસપાસ મંડરાઈ રહ્યું હોય। સવારે આંખ ખુલતાની સાથે જ મનમાં એક પ્રકારની ભારેખમ નિરાશા છવાઈ જાય છે, જાણે ગઈકાલે રાત્રે પણ કોઈ રાહત ન મળી હોય। આખો દિવસ કામ કરવા છતાં મન શાંત થતું નથી। રાત્રે જ્યારે થાકીને પથારીમાં સૂવો છો ત્યારે ઊંઘ ગાયબ થઈ જાય છે અને આંખો બંધ થતાં જ મગજમાં સેંકડો પ્રશ્નો ઘૂમવા લાગે છે કે આખરે આ બધું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી મહેનતનું કોઈ પરિણામ નહીં મળે? ક્યાં સુધી લોકો આપણો માત્ર ઉપયોગ કરીને મોઢું ફેરવી લેશે? તમે ઈમાનદારીથી મહેનત કરી, સવારથી સાંજ સુધી લોહી પ્રસેવો વહાવ્યો, અન્યોની મદદ કરી, પોતાના પરિવાર માટે પોતાની ખુશીઓ, ઈચ્છાઓ અને આરામનો ત્યાગ કરી દીધો, પરંતુ બદલામાં મોટા ભાગે તમને એ જ મળ્યું જેની તમે સપનામાં પણ કલ્પના નહોતી કરી। આર્થિક તંગીએ તમને એવી રીતે ઘેરી લીધા કે નાની નાની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ થઈ ગઈ। બાળકોના ભણતરનો ખર્ચ, ઘરનો માસિક ખર્ચ, બીમારીઓનો ઈલાજ, દેવાના હપ્તા, દરેક વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે। મનમાં હંમેશા એ જ ડર રહે છે કે ક્યાંક આવતીકાલે પરિસ્થિતિ વધુ ન બગડી જાય। સંબંધોમાં પણ વિશ્વાસ તૂટી ચૂક્યો છે। જે લોકોને તમે પોતાના સમજ્યા, જેમના માટે તમે તમારું આખું જીવન સમર્પિત કરી દીધું, જેમની ખુશી માટે પોતાની ઊંઘ હરામ કરી દીધી, એ જ લોકો મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા ન રહ્યા। જ્યારે તમે મુશ્કેલીમાં હતા, જ્યારે તમને સૌથી વધુ સાથ, સમજણ અને સહારાની જરૂર હતી, ત્યારે તેઓ કાં તો દૂર થઈ ગયા અથવા તમારા દર્દને નજરઅંદાજ કરી દીધું। આ દર્દ ખૂબ ઊંડું હોય છે, કારણ કે આ માત્ર આર્થિક કે શારીરિક નથી, પરંતુ ભાવનાત્મક વિશ્વાસઘાત અને એકલતાનું દર્દ છે। તમે ઘણીવાર વિચારતા હશો કે આખરે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી આટલી બધી મુશ્કેલીઓ કેમ? સવારે ઉઠતાની સાથે જ મનમાં એક ખાલીપો લાગે છે, જાણે છાતી પર કોઈ ભારે પથ્થર મૂક્યો હોય। આખો દિવસ અન્યો માટે દોડતા રહો છો, તેમના કામ પતાવો છો, તેમની મુશ્કેલીઓ ઉકેલો છો, પરંતુ જ્યારે તમારો વારો આવે છે ત્યારે કોઈ પૂછવા વાળું પણ નથી હોતું। રાત્રે જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે તમે એકલા જાગતા રહો છો, જૂની યાદો તાજી થઈ જાય છે। જે લોકોએ તમને દગો આપ્યો તેમની વાતો મગજમાં ફર્યા કરે છે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। તમે ક્યારેય કોઈની બુરાઈ નથી કરી, હંમેશા બીજાનું ભલું જ ઈચ્છ્યું છે, પરંતુ બદલામાં તમને ટોણા મળ્યા, ઉપેક્ષા મળી અને ક્યારેક તો ખુલ્લેઆમ અપમાન પણ સહન કરવું પડ્યું। તો ધનુ રાશિવાળા મિત્રો, આ વિડીયો શા માટે ખાસ છે? મિત્રો, આ વિડીયો એટલા માટે ખાસ અને અલગ છે કારણ કે આમાં આપણે એ મોટા બદલાવ વિશે વાત કરવાના છીએ જે આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં દસ્તક આપી શકે છે। જો તમે વિચારી લીધું છે કે તમારું જીવન ક્યારેય નહીં સુધરે, જો તમે દર વખતે એક જ ખાડામાં પડીને થાકી ગયા છો, જો તમે દરેક વખતે કોશિશ કરી, પ્રાર્થના કરી, ઉપાયો કર્યા અને દરેક વખતે માત્ર નિરાશા જ હાથ લાગી છે, તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે। અને સૌથી મહત્વની વાત, જો આ વિડીયોમાં જણાવેલી વાતોને તમે ધ્યાનથી સમજશો, તેને તમારા જીવનમાં અમલમાં મૂકશો, તમારા કર્મોને સાચી દિશા આપશો,
તમારી મર્યાદાઓ સમજશો અને વિશ્વાસ જાળવી રાખશો. અને તેમ છતાં જો તમારું જીવન ન બદલાય તો કમેન્ટમાં આવીને લખજો કે જુઓ, મારું જીવન ન બદલાયું. પરંતુ મિત્રો, હું તમને વિશ્વાસ અપાવું છું કે બદલાવ ચોક્કસ આવશે, કારણ કે આ માત્ર શબ્દો નથી પરંતુ એ ન્યાયની વાત છે જે હવે તમારા પક્ષમાં થવાનો છે. શનિદેવની અસીમ કૃપા અને ન્યાય. શનિદેવની કૃપા હવે તમારા જીવન પર વિશેષ રૂપે વરસવાની છે. શનિદેવ એ શક્તિ છે જે દરેક વ્યક્તિના કર્મોનો હિસાબ રાખે છે. તેઓ ભલે મોડા ન્યાય કરે, પરંતુ જ્યારે આવે છે ત્યારે જીવનની દિશા જ બદલી નાખે છે. તેમણે તમારું મૌન જોયું છે, તમારી સહનશક્તિ જોઈ છે, તમારા સારા કર્મો જોયા છે, તમારી મહેનત અને ઈમાનદારી જોઈ છે, અને હવે તેઓ તમારી તરફ દયાની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. જે લોકો તમને નુકસાન પહોંચાડતા રહ્યા, જેઓ તમારી ખુશીઓ વારંવાર છીનવી લેતા રહ્યા, હવે તેમનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. શનિદેવ અન્યાય સહન કરતા નથી. તેઓ જ્યારે ન્યાય કરે છે ત્યારે તે એટલો ઊંડો હોય છે કે આખા જીવનની દિશા બદલાઈ જાય છે. તમારા જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનો, અટકેલા કાર્યો પૂરા થશે. તમારી તકદીર હવે ધીમે ધીમે ખુલવા લાગશે. જે કામો વર્ષોથી અટકેલા પડ્યા હતા તે હવે પૂરા થવા લાગશે. જે રસ્તાઓ બંધ દેખાતા હતા તેમાં નવા માર્ગો દેખાશે. વાણીમાં પ્રભાવ વધશે. તમારા શબ્દોમાં હવે એવી શક્તિ આવશે કે લોકો તમારી વાત સાંભળશે અને માનશે. મહેનતનું બમણું ફળ. તમારી મહેનતનું ફળ હવે પહેલા કરતાં વધુ મળશે. નોકરી કે વ્યવસાયના ક્ષેત્રમાં નવી તકો ખુલશે. પ્રમોશનના યોગ બની શકે છે, અથવા કોઈ નવો અવસર સામે આવી શકે છે જે તમારી આવકમાં વધારો કરે. નવા આવકના સ્ત્રોત, વિદેશ અથવા નવી જગ્યાઓ સાથે જોડાયેલા કામોમાં પણ શુભ સંકેતો મળી રહ્યા છે. આવકના નવા સ્ત્રોતો ઊભા થશે. પછી ભલે તે નવું કામ હોય, ભાગીદારી હોય કે કોઈ એવી તક જે પહેલા ક્યારેય ન મળી હોય. દાંપત્ય જીવનમાં મધુરતા. વૈવાહિક જીવનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળશે. જ્યાં પહેલા તણાવ કે ગેરસમજ હતી ત્યાં હવે સમજણ અને ખુશી વધશે. જીવનસાથીનો સહયોગ મળશે અને કોઈ એવા શુભ સમાચાર પણ આવી શકે છે જે તમારા મનને પ્રસન્ન કરી દેશે. માનસન્માનમાં વધારો. જે સંબંધોમાં અડચણો આવી રહી હતી તે હવે ઉકેલાવા લાગશે. સમાજમાં તમારું માનસન્માન વધશે. લોકો તમારી વાતોને વધુ મહત્વ આપશે અને તમારી એક નવી ઓળખ ઊભી થશે. માત્ર પરિવારમાં જ નહીં પરંતુ બહાર પણ. આ બધું એકસાથે નહીં થાય, પરંતુ ધીમે ધીમે થશે. જેમ સવારનો પ્રકાશ ધીમે ધીમે ફેલાય છે તેમ પહેલા નાના નાના સંકેતો મળશે. કોઈ જૂનું અટકેલું કામ અચાનક પૂરું થઈ જશે. કોઈ જૂનો ફોન આવશે જે જૂની સમસ્યા હલ કરી દેશે. કોઈ નવી મુલાકાત થશે જે નવો રસ્તો ખોલશે, અથવા કોઈ જૂનો સંબંધ સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ધીમે ધીમે મોટા બદલાવો આવશે. પરંતુ આના માટે તમારે તમારા કર્મો સાચા રાખવા પડશે. હવે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનો નથી. દરેક પગલું વિચારી વિચારીને તમારા વિવેકથી ઉઠાવવાનું છે. કારણ કે જ્યારે સારો સમય આવે છે ત્યારે નાની ભૂલો પણ મોટું નુકસાન કરી શકે છે. તમે પહેલા પણ ઘણીવાર લોકોને માફ કર્યા, ફરી પાછા એ જ લોકોની પાછળ પડ્યા અને એ જ દર્દ ફરી ભોગવ્યું. હવે એ ભૂલ ફરી નથી કરવાની. ધનુ રાશિવાળાઓ, પોતાની સીમાઓ નક્કી કરો અને સાવચેત રહો. આપણે એ વાતોને વધુ વિગતવાર સમજીએ જે તમારા જીવનને આટલું મુશ્કેલ અને થકવી દેનારું બનાવી રહી હતી. તમે જોયું જ હશે કે જ્યારે પણ કોઈ નાની ખુશી તમારી પાસે આવે છે, જ્યારે પણ મહેનતનું થોડું ફળ મળે છે, જ્યારે પણ મનમાં થોડી શાંતિ કે રાહત થાય છે, ત્યારે અમુક લોકો ઈર્ષ્યાથી ભરાઈ જાય છે. તેઓ બહારથી હસે છે, મીઠી વાતો કરે છે, શુભેચ્છાઓ આપે છે, પરંતુ અંદરથી તમારા વિરુદ્ધ નવીનવી યોજનાઓ ઘડતા રહે છે. તેમનો એક જ હેતુ હોય છે, તમારી ખુશી છીનવી લેવી, તમારા આગળ વધતા કદમોને રોકવા
અને તમારા આત્મવિશ્વાસને નબળો પાડવો. આ તો બહારના દુશ્મનોની વાત થઈ. પરંતુ ધનુ રાશિવાળા મિત્રો, ખરું દર્દ તો ત્યારે થાય છે જ્યારે આ બધું તમારા પોતાના નજીકના લોકો, ઘરના સભ્યો, સંબંધીઓ, મિત્રો અથવા એવા લોકો દ્વારા થાય છે જેમના માટે તમે તમારું આખું જીવન દાવ પર લગાવી દીધું હતું. જે લોકો તમારી મુશ્કેલીઓમાં સાથ નથી આપતા, પરંતુ જ્યારે તમે કંઈક સારું કરી રહ્યા હોવ છો, આગળ વધવાની કોશિશ કરો છો, ત્યારે વચ્ચે આવીને તમારો રસ્તો રોકે છે. તમે તેમના માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તમારો સમય, કમાણી, લાગણીઓ, સપના અને ઊંઘ, પરંતુ બદલામાં તમને ક્યારેય સાચી કદર ન મળી. તમારી લાગણીઓની અવહેલના કરવામાં આવી. તમારી મહેનતને તેઓ પોતાનો હક સમજી બેઠા, અને જ્યારે તેમનું કામ નીકળી ગયું કે જરૂરિયાત પૂરી થઈ ગઈ, ત્યારે તેઓ ધીમેથી સરકી ગયા. તમે એકલા રહી ગયા, રાતભર વિચારોમાં અટવાયેલા રહ્યા કે આખરે મારાથી ક્યાં ભૂલ થઈ. આ દર્દ ખૂબ જ ગંભીર છે, કારણ કે આ વિશ્વાસઘાત છે. અને તમારા જેવા લોકો જે સિંહ સમાન સાહસી છે, જે મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત ધરાવે છે, જે બીજાને હંમેશા આગળ રાખે છે, તેઓ જ આ જાળમાં સૌથી વધુ ફસાય છે. તમારી ભલાઈ, તમારું મોટું દિલ અને માફ કરી દેવાની તમારી આદત, આ જ વસ્તુઓ ઘણીવાર તમને ખાડામાં ધકેલી દે છે. લોકો તમારો ફાયદો ઉઠાવે છે અને જરૂર પૂરી થતાં જ છોડી દે છે. પરંતુ હવે એ ખરાબ સમય પૂરો થઈ રહ્યો છે. હવે એવો સમય આવી રહ્યો છે જ્યાં તમારે તમારી કિંમત જાતે સમજવી પડશે અને બીજાને પણ સમજાવવી પડશે. હવે વધારે ભોળા બનવાની જરૂર નથી. હવે વારંવાર માફ કરીને એ જ જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. તમારું હૃદય મોટું છે, તે સારી બાબત છે, પણ હવે તમારે તમારા વિવેક અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જે લોકો તમને વારંવાર દુઃખ આપે છે, જેઓ તમારી ઇજ્જત નથી કરતા, જેઓ માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી પાસે આવે છે, હવે તેમની સામે તમારે સ્પષ્ટ વલણ અપનાવવું પડશે. ગુસ્સો કરવાની જરૂર નથી, પણ તમારી સીમા નક્કી કરી લો, કારણ કે જો તમે જૂના રસ્તે જ ચાલતા રહેશો તો પરિવર્તન અધૂરું રહી જશે. હવે સમય પોતાની રક્ષા કરવાનો, પોતાની પ્રગતિ સાધવાનો અને પોતાનો ન્યાય મેળવવાનો છે. બદલાવને મજબૂત કરવાના વિશેષ ઉપાયો. આ સકારાત્મક પરિવર્તનને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવા માટે તમે કેટલાક વિશેષ ધાર્મિક ઉપાયો કરી શકો છો. શનિવારનું દાન. શનિવારના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને કાળા તલ, કાળું કપડું, ધાબળો, લોખંડનું વાસણ અને અડદની દાળ યથાશક્તિ દાન કરો. કાળા તલ શનિદેવને અત્યંત પ્રિય છે. તે તમારા કર્મોના હિસાબને શુદ્ધ કરે છે. કાળું કપડું અને ધાબળો ગરીબોને આપવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તકલીફો ઓછી થાય છે. લોખંડનું વાસણ શનિની ધાતુ સાથે જોડાયેલું હોવાથી તેમના દોષો શાંત કરે છે. અડદની દાળ, તેના દાંથી આર્થિક અડચણો દૂર થાય છે. વાનરોની સેવા. શનિવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો. વાંદરા હનુમાનજીનું સ્વરૂપ ગણાય છે. હનુમાનજીની સેવા કરવાથી શનિદેવનો કઠોર પ્રભાવ નરમ અને શાંત બને છે. હનુમાનજીની આરાધના. મંગળવાર અને શનિવારના દિવસે ભગવાન હનુમાનજી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સુંદરકાંડનો પાઠ કરો. સાથે જ નિયમિત રૂપે હનુમાન ચાલીસાના પાઠ કરો. સરસવનો દીવો અંધકાર અને બાધાઓ દૂર કરનાર માનવામાં આવે છે અને સુંદરકાંડ વાંચવાથી મનમાં અદ્ભુત આત્મબળ આવે છે. મહત્વપૂર્ણ શનિ મંત્રનો જાપ. શનિવારના દિવસે આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. આ મંત્ર શનિદેવની કૃપા મેળવવાનો અને વ્યવસાય કે નોકરીમાં સ્થિરતા લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જાપ કરતી વખતે શનિદેવ અથવા હનુમાનજીની છબી સમક્ષ બેસી મન એકાગ્ર કરો. આ ઉપાયો કોઈ જાદુ નથી, પરંતુ તે તમારા કર્મોને સાચી દિશા આપે છે.
જ્યારે તમે શનિદેવ અને હનુમાનજીની કૃપા સાથે સાચી મહેનત કરો છો ત્યારે આખી સૃષ્ટિ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તમારી વિચારસરણી હકારાત્મક રાખો, લોકોનું ભલું કરવાની ટેવ ન છોડો, પણ સાથે સાથે પોતાની સીમાઓ પણ સમજો. જે લોકો તમારો ઉપયોગ કરતા હતા તેમની સામે સાવધ રહો અને તમારી ઊર્જા સાચી જગ્યાએ લગાવો. અંતિમ સંદેશ અને વિનંતી. તો ધનુ રાશિવાળા મિત્રો, તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોયો છે. હવે તમારી જવાબદારી છે કે તમે આ વાતોને તમારા જીવનમાં ઉતારો. જો આ વિડિયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી આ જ્ઞાન અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. તેમજ આપણી YouTube ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યની આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપો. શું તમે પણ તમારા જીવનમાં આવા મતલબી લોકોથી ઘેરાયેલા હતા જે તમારો ફાયદો ઉઠાવતા હતા? શું હવે તમે આ બદલાવ માટે તૈયાર છો? તમારી વાર્તા જરૂર શેર કરો, કારણ કે તમારી કહાની કોઈ અન્ય વ્યક્તિ માટે આશાનો દીવો બની શકે છે. અને અંતમાં હું ફરી એકવાર કહીશ, જો તમારું જીવન ન બદલાય તો કહેજો, પણ શનિદેવની કૃપા હવે તમારી સાથે છે. તમારો સમય બદલાવાનો છે. નવું જીવન, નવી ઓળખ અને નવું સન્માન તમારી રાહ જોઈ રહ્યું છે. બસ તમારા કર્મ સાચા રાખો, ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખો અને જુઓ કે કેવી રીતે ધીમે ધીમે બધું બદલાઈ જાય છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આગામી વિડીયોમાં. તમારો દિવસ શુભ રહે અને તમારું જીવન હંમેશા નવી રોશનીથી ભરેલું રહે. જય શનિદેવ, જય હનુમાનજી. ધન્યવાદ મિત્રો.